નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 10 ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એની શોર્ટ નોટ નંબર 1 બ્લેનફોર્ડ વિશે વાત કરીશું. બ્લેનફોર્ડ, જ્હોન બ્લેનફોર્ડ વોઝ અ લેફ્ટનન્ટ, એટલે કે જ્હોન બ્લેનફોર્ડ એક લેફ્ટનન્ટ હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, તે ઊંચો અને દેખાવડો હતો. He came in contact with Miss Menil through a book. તે એક પુસ્તક દ્વારા મેનિલના સંપર્કમાં આવ્યો હતો. He saw some writing on the pages of the book of human bondage. એટલે કે તેને હ્યુમન બોન્ડેજ નામના પુસ્તકના પાના પર એમ કે થોડુંક લખાણ જોયેલું. So he wrote a letter and Miss Menil replied. પછી તેને મેનિલને પત્ર લખ્યું અને મેનિલે તેનો જવાબ આપ્યો. They felt that they loved each other. તે બંનેને એવું લાગતું હતું કે એકબીજાને પ્રેમ કરતા હતા. They decided to meet at the New York Grand Central Station. પછી તેઓ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને મળવાનું નક્કી કરે છે. Blanford had to recognize Miss Menil through a red rose. એટલે કે બ્લેનફોર્ડે મેનિલને એક લાલ ગુલાબથી ઓળખવાની હતી. મિસ મેનિલ ટેસ્ટેડ હિઝ લવ ફોર હર. મિસ મેનિલ તેને પ્રેમની કસોટી કરે છે. જ્હોન બ્લેનફોર્ડ પાસ ધ ટેસ્ટ, અને જ્હોન બ્લેનફોર્ડ આ કસોટીમાં પાસ થાય છે. મિત્રો, ફરીવાર આપણે શોર્ટ નોટ 2 મિસ મેનિલ વિશે વાત કરીશું. ટિલ ધેર ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.